आप कौन से ड्रेस में, आप कौन है? आप कौन है? फिर आपके हाथ में डंडा कैसे है? आपके हाथ में डंडा कैसे है सर? इनके हाथ में डंडा कैसे? ये कौन है? ये कौन है सर? आप कौन है सर? आप कौन है? हाँ बताइए आपको। 20મી જુલાઈના રોજ જ્યારે રાજધાની દિલ્હીમાં સંસદ કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, તેમાં હવે આક્ષેપો થઈ રહ્યા છે કે અમુક એવા પોલીસ કર્મીઓ હતા જેમની વર્દી પર નેમ પ્લેટ નહોતી અને તેમના દ્વારા વિદ્યાર્થીઓ પર ખૂબ મોટા પાયે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. અને આ માટે ટીએમસીના સાંસદ મહુવા મોઇત્રા દ્વારા પણ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને દિલ્હી પોલીસને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. કોકરોચ જનતા પાર્ટીની સંસદ કૂચના લીધે દિલ્હીમાં રેપિડ એક્શન ફોર્સ, દિલ્હી પોલીસ અને અર્ધ લશ્કરી દળોને ખૂબ મોટી સંખ્યામાં તૈનાત રાખવામાં આવ્યા છે. સંસદ કૂચ પહેલા જ સમગ્ર દિલ્હીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ખૂબ મોટા પાયે પ્રદર્શનકારીઓએ જ્યારે સંસદ તરફ કૂચ કરી ત્યારે પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ખૂબ મોટા પાયે ટીયર ગેસના શેલ પણ છોડવા પડ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સૌપ્રથમ વાત કરીએ ટીએમસીના સાંસદ મહુવા મોઇત્રાની, તો તેમના દ્વારા હવે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં મહુવા મોઇત્રાએ લખ્યું છે કે હની ડાગર નામના વ્યક્તિની ઓળખ દિલ્હી પોલીસ છતી કરે. આ કોણ છે? આ ક્યાં રહે છે? તે કેવી રીતે વર્દીધારી પોલીસની સાથે મળીને અમારા વિદ્યાર્થીઓને મારી શકે છે? તેમની ઓળખ સ્પષ્ટ થવી જરૂરી છે. જ્યારે સંસદ કૂચ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું ત્યારે દિલ્હીના વિવિધ વિસ્તારો જેવા કે પાર્લામેન્ટ સ્ટ્રીટ છે, જનપદ, વાયુસેનાના ભવનની નજીક આ સવાલો પ્રદર્શનકારીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. અને સોશિયલ મીડિયા પર તો ઘણા એવા વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે કે સિવિલ ડ્રેસમાં હાજર ત્યાં વ્યક્તિ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરી રહ્યો હોય. 20મી જુલાઈના રોજ પોલીસ દ્વારા કેટલી વખત લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે આને પ્રોફેશનલ હેન્ડલિંગ બતાવ્યું છે, પરંતુ હવે પ્રદર્શનકારીઓ સિવિલ ડ્રેસવાળા જે પોલીસ કર્મીઓ છે તેમની પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આ પોલીસવાળા છે કે નહીં. પ્રદર્શનકારીઓએ તો આરોપ એ પણ લગાવ્યા છે કે આ જેમણે ભારે લાઠીચાર્જ કર્યો છે તે દિલ્હી પોલીસના નથી પરંતુ આરએસએસના લોકો છે. જેમાં હની ડાગર નામના વ્યક્તિને લઈને તો લોકોમાં ભારે આક્રોશ છે. લોકો દ્વારા હની ડાગરની ઇન્સ્ટા પ્રોફાઇલ પર શોધી લેવામાં આવી છે. જો કે આ સમગ્ર આરોપો વચ્ચે દિલ્હી પોલીસ બિલકુલ ચૂપ છે. અને હવે ગઈકાલે કોંગ્રેસના નેતાઓએ જ્યારે પીએમ આવાસનો ઘેરાવો કર્યો ત્યારે પોલીસ દ્વારા ખૂબ મોટા પાયે આ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના નેતા કનૈયા કુમારનો એક વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો, જેમાં તેઓ પૂછી રહ્યા છે પોલીસ કર્મીને કે તમે કોણ છો? તમે કોના કહેવા પર અમારી અટકાયત કરી છે? વાત કરીએ સીજેપીની, તો કોકરોચ જનતા પાર્ટી દ્વારા પણ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે પોલીસ દ્વારા પણ જે પ્રદર્શનકારીઓ છે તેમની પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. આમ આ લાઠીચાર્જને લઈને હાલમાં તો વાતાવરણ ગરમાયેલું છે. તો જોવાનું એ રહે છે કે આવનારા સમયમાં દિલ્હી પોલીસ આ જે તમામ સવાલો ઉઠી રહ્યા છે તેના જવાબો આપે છે કે કેમ. પરંતુ હાલમાં તો જંતર મંતર પર ધરણા પ્રદર્શન યથાવત છે અને વિદ્યાર્થીઓ એક માંગ પર અડગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન પોતાનું રાજીનામું આપી દે. તો વિપક્ષ વાત કરી રહ્યો છે કે સદનના બંને ગૃહોમાં ગૃહમંત્રી અમિત શાહ આ પેપર લીકને લઈને પોતાનો એક મંતવ્ય આપે, એટલે પોતાનું નિવેદન આપે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.